અમદાવાદથી અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં ફ્લાવર શો યોજાશે। ફ્લાવર શોને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। તો અમદાવાદમાં યોજાશે ઇન્ટરનેશનલ ફ્લાવર શો। 1 તારીખે કરવાનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન જે હતું તે 1 તારીખે ઉદ્ઘાટન કરવાનું હતું, પરંતુ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધનને લઈને 1 તારીખનો કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો છે। તો ફ્લાવર શોની આગામી તારીખ નક્કી કરીને પ્રજા માટે આ ઇન્ટરનેશનલ ફ્લાવર શોને ખુલ્લો મૂકવામાં આવશે। તો દર વર્ષે યોજાતા આ ઇન્ટરનેશનલ ફ્લાવર શો માટે આ વર્ષે પણ કોર્પોરેશન દ્વારા તાબડતોડ તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે અને ફ્લાવર શોને આખરી ઓપ આપવામાં આવી રહી છે। પરંતુ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધનને લઈને 1 તારીખ જે જાહેર કરવામાં આવી હતી ફ્લાવર શો માટેની તેને મુલતવી રાખવામાં આવી છે અને આગામી જે તારીખે ખુલ્લો મૂકવામાં આવશે આ ફ્લાવર શો તે માટેની તારીખ પ્રજા માટે નક્કી કરી અને તે પ્રમાણે આ ફ્લાવર શોને ખુલ્લો મૂકવામાં આવશે। તો અમદાવાદમાં ફ્લાવર શો યોજાશે। દર વર્ષે અમદાવાદમાં ઇન્ટરનેશનલ ફ્લાવર શો યોજાતો હોય છે, જેમાં અલગ અલગ પ્રકારના ફ્લાવર્સનો ઉપયોગ કરીને અલગ અલગ કેરેક્ટરો ઊભા કરવામાં આવતા હોય છે અને અવનવા ફ્લાવર્સ આપણને આ ફ્લાવર શોમાં જોવા મળતા હોય છે। ન માત્ર ભારત દેશના પરંતુ જે વિદેશમાં પણ જે ફ્લાવરનો ઉપયોગ થતો હોય છે, સજાવટ માટે જે ફ્લાવરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, તે પ્રકારના અનેક ફ્લાવરો આપણને આ ફ્લાવર શોમાં જોવા મળતા હોય છે। તો અમદાવાદમાં યોજાનાર ફ્લાવર શોને લઈને આખરી ઓપ આપવામાં આવી રહી છે। તો 1 તારીખે આ ઇન્ટરનેશનલ ફ્લાવર શો અમદાવાદમાં યોજાવાનો હતો, પરંતુ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધનને લઈને આ 1 તારીખે જે ઉદ્ઘાટન થવાનું હતું ફ્લાવર શોનું તેને રદ કરવામાં આવ્યું છે અને આગામી જે કોઈ તારીખ નક્કી થશે ત્યારે આ ફ્લાવર શો પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવશે। તો અમદાવાદમાં યોજાતો આ ફ્લાવર શો એક આકર્ષણનું કેન્દ્ર બનતો હોય છે। દર વર્ષે આ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવતું હોય છે અને આ ફ્લાવર શો મોટા પાયે યોજવામાં આવતો હોય છે, જેના કારણે આકર્ષણનું કેન્દ્ર બનતું હોય છે અને દેશ વિદેશથી પ્રવાસીઓ આ ફ્લાવર શો જોવા માટે આવતા હોય છે। તો આ સાથે જ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે સંવાદદાતા બ્રિજેશ દવે। જી બ્રિજેશ, અમદાવાદમાં ઇન્ટરનેશનલ જે ફ્લાવર શો છે તે યોજાવા જઈ રહ્યો છે અને તેની તારીખમાં કોઈક ફેરફાર થયો છે, શું વધુ માહિતી પ્રાપ્ત થઈ રહી છે અને કેવા પ્રકારની તૈયારીઓ હાલ ચાલી રહી છે? જી બિલકુલ, કે જે પ્રમાણે દર વર્ષે અમદાવાદમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવતું હોય છે। ફ્લાવર શોમાં મોટી સંખ્યામાં જે મુલાકાતીઓ છે તે ફ્લાવર શોની મુલાકાતે આવતા હોય છે। દર વર્ષે ફ્લાવર શોની જે તારીખ નિયત તારીખ હોય તેના કરતાં ફ્લાવર શોની તારીખમાં પણ વધારો કરવામાં આવતો હોય છે। ત્યારે આ વર્ષે પણ ઇન્ટરનેશનલ કક્ષાના ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે। અત્યારે પણ આપ જોઈ શકો છો તે પ્રકારે તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે તૈયારીઓ ચાલી રહી છે અને સાથે જ વાત કરવામાં આવે તો વિવિધ સ્કલ્પચર જે છે, લાઈવ સ્કલ્પચર જે છે તે જોવા મળશે। તો કહી શકાય કે જે પ્રમાણે અમદાવાદમાં ફ્લાવર શોની જે તૈયારી છે તે કરવામાં આવી રહી છે, ત્યારે અત્યારે તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। લાઈવ સ્કલ્પચર અહીંયા જોવા મળી રહ્યા છે। 10 લાખથી વધુ જે રોપા જે છે તે અહીંયા લાવીને રોપવામાં આવ્યા છે અને સાથે જ 30 જેટલા જે અલગ અલગ કહી શકાય કે વેરાયટી છે, ફૂલોની જુદી જુદી જે જાતિઓ છે તે અહીંયા જોવા મળશે। કહી શકાય કે પિટુનિયા સહિત જુદા જુદા જે ફૂલો કે જે ગુજરાતમાં નથી થતા બહાર થાય છે તે પ્રકારે જે ફૂલો જે છે તે જોવા મળશે। પેન્સોટિયા, સેવંતી જેવા, પેન્ઝી જેવા અલગ અલગ જે છોડ છે તે જોવા મળી રહ્યા છે। તો અત્યારની જો વાત કરવામાં આવે તો અત્યારે પણ તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે તૈયારીઓ કરવામાં આવી રહી છે। સાથે જ વાત કરવામાં આવે તો અત્યારે આ તૈયારીઓને લઈને આખરી ઓપ જે છે તે આપવામાં આવી રહ્યો છે। નાના બાળકો માટે જુદા જુદા જે કાર્ટૂન કેરેક્ટર્સ છે, જેવા છોટા ભીમ સહિત અન્ય જે ડોરેમોન સહિત અન્ય જે કાર્ટૂન કેરેક્ટર છે તે અહીંયા લગાવવામાં આવ્યા છે। સાથે જ વાત કરવામાં આવે તો આ વર્ષે ફ્લાવર શો જે કહી શકાય કે ખૂબ જ સારો રહેશે તે પ્રકારની જે વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે। સાથે જ વાત કરવામાં આવે
કે જે લોકો અહીંયા આવશે તેના માટે પણ જે ટિકિટનો દર છે તે જુદો જુદો ટિકિટનો દર જે છે તે રાખવામાં આવ્યો છે. કહી શકાય કે દર વર્ષે ફ્લાવર શોની તૈયારી બિલકુલ કરવામાં આવી રહી છે, ત્યારે આ વર્ષે પણ ફ્લાવર શો 1 તારીખે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવવાનો હતો, પરંતુ પૂર્વ વડાપ્રધાન જે કહી શકાય કે આ દુઃખદ નિધનથી તે તારીખ જે છે તે લંબાવવામાં આવી છે. હવે લગભગ 3 તારીખ કે ત્યારબાદ તારીખ નક્કી કરશે, ત્યારબાદ મુખ્યમંત્રીના હસ્તે ફ્લાવર શોનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને ફ્લાવર શોના ઉદ્ઘાટન કર્યા બાદ તે પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવશે. તો દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ફ્લાવર શોની તૈયારીઓ જે છે તે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જુદા જુદા વિવિધ જે સ્કલ્પચર છે તે અહીંયા જોવા મળશે. એન્ટ્રી ગેટમાં જે હાથી છે તે જોવા મળશે. તો દર વર્ષની જેમ આ વર્ષે પણ ફ્લાવર શોની તૈયારી ખૂબ જ સારી થઈ છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ફ્લાવર શોનું ખૂબ જ સુંદર જે છે તે આયોજન કરવામાં આવ્યું છે. જી, તો હાલ લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક ઉત્સાહ જોવા મળી રહ્યો છે ફ્લાવર શોને લઈને, કારણ કે દર વર્ષે ન માત્ર અમદાવાદની જ પબ્લિક પરંતુ બહારથી પણ પ્રવાસીઓ આ જે ફ્લાવર શો યોજાય છે તે જોવા માટે દર વર્ષે આવતા હોય છે. તો આ વર્ષે પણ લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. તો લોકો માટે કેવા પ્રકારની વ્યવસ્થા હાલ કરવામાં આવેલ છે ત્યાં? જી બિલકુલ, જે પ્રમાણે દર વર્ષેની જેમ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે કે ફ્લાવર શોને લઈને ઓનલાઈન ટિકિટ તો આપવામાં આવતી હોય છે, સાથે જ અહીંયા વિવિધ જગ્યાએ જે ડોમ છે તે રિવરફ્રન્ટ ખાતે ઊભા કરવામાં આવતા હોય છે, જ્યાંથી તેઓ ટિકિટ ખરીદીને ફ્લાવર શોની એન્ટ્રી લઈ શકે. જોકે ગત વર્ષ કરતાં આ વર્ષે ફ્લાવર શોની ટિકિટમાં ચોક્કસ વધારો કરવામાં આવ્યો છે, પરંતુ દર વર્ષે ફ્લાવર શોની મુલાકાતે મોટી સંખ્યામાં શહેરીજનો આવતા હોય છે અને શહેરીજનો અહીંયા સેલ્ફી પણ લેતા હોય છે. વાત કરવામાં આવે તો આ વર્ષે પણ ફ્લાવર શોને લઈને તમામ પ્રકારની જે તૈયારીઓ જે છે તે તૈયારીઓ કરી દેવામાં આવી છે અને આ વર્ષે પણ ફ્લાવર શો ખૂબ જ સારો રહેશે તેવું કોર્પોરેશનના રિક્રિએશન કમિટી તેમજ તમામ કોર્પોરેશનના અધિકારીઓને લાગી રહ્યું છે. જી જી બિલકુલ બ્રિજેશ, આભાર આપનો સમગ્ર માહિતી આપવા બદલ.